રાજકોટના 150 રિંગ રોડ અયોધ્યા ચોક નજીક 2 BHK ટેનામેન્ટ શોધી રહ્યા છો તો ચાલો દેખાડી દો। નમસ્કાર દર્શક મિત્રો, જિગ્નેશ વસાણી, નમા એસ્ટેટ કન્સલ્ટન્સીમાં આપનું સ્વાગત છે। જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો, જેથી આપને નવા વિડીયોની અપડેટ્સ મળતી રહે। પ્રોપર્ટીની ડિટેલ્સ જણાવી દઉં। 75 વાર જગ્યામાં રાજકોટના 150 રિંગ રોડ અયોધ્યા ચોકથી નજીક આ ટેનામેન્ટ આવેલો છે। 2 BHK ટેનામેન્ટ છે। અંદાજે આમાં 11નો ફ્રન્ટ છે અને વેલ મેન્ટેન ટેનામેન્ટ છે। તો વધારે સમય નથી લેતા, સૌથી પહેલાં આપણે પાર્કિંગ એરિયામાં છે ત્યાંથી જ વિઝિટ સ્ટાર્ટ કરીએ। તો પાર્કિંગ એરિયા જોઈ શકો છો કે કાર પાર્ક તમારે તમારા પાર્કિંગ એરિયામાં કરવી જ આરામથી થઈ જશે। ગાર્ડનિંગ જોઈ શકો છો કે એમને ખૂબ સારું જે પ્લાન્ટ્સને બધા લગાડેલા છે અને ટેનામેન્ટ છે ખૂબ જ વેલ મેન્ટેન છે। ફેસિંગની વાત કરીએ તો જે આપણે ટેનામેન્ટનું મોઢું ફેસ કહીએ તો ઈસ્ટ ફેસિંગ, સૂર્ય જ્યાંથી ઉગે છે ત્યાંનું ફેસિંગ આવે છે। અહીંયા તમારું સૂર્યનું પ્રોવિઝન થઈ જશે અને મેઇન ડોરમાં તમને સેફ્ટી ડોર મળી જવાનો છે। અને હવે આપણે જોવાનો છે તમારો લિવિંગ એરિયા। તો આવી ગયા છે તમારા લિવિંગ એરિયામાં। સાઇઝ તમને એવરેજ મળવાની છે। અત્યારે ફર્નિચરમાં સોફાનું અરેન્જમેન્ટ જોઈ શકો છો તો આમાં સેમી ફર્નિશ છે, એટલે જે તમે અત્યારે ફર્નિચરમાં સોફા છે, ડાઇનિંગ ટેબલ છે, એ સાથે આ ટેનામેન્ટમાં નથી। ઓનલી ને ઓનલી ફિક્સ ફર્નિચર જ મળવાનું છે। એક્ઝેક્ટ તેની સામે જ આ થઈ જશે તમારું ટીવી યુનિટનું પ્રોવિઝન અને એર સર્ક્યુલેશન માટે જે વિન્ડો છે તો એ તમને આપણું જે પાર્કિંગ એરિયા છે ત્યાં મળવાનું છે। સામે જે એસી લગાડેલું છે આ રીતે તમે લગાડી શકો છો અને પીઓપી લાઇટ્સ કલર ટોટલી આમાં કમ્પ્લીટ કરેલું છે। આમાં 6 સીટર ડાઇનિંગ ટેબલ છે, પણ આની જગ્યાએ કદાચ 4 સીટર તમે ડાઇનિંગ ટેબલ રાખશો તો તેની સ્પેસ પ્રોપર તમે યુઝ કરી શકશો। ત્યાંથી જ નજીકમાં અહીંયા મંદિરનું પ્રોવિઝન છે, તો આ પ્રમાણે કંઈક તમે મંદિરનું પ્રોવિઝન કરી શકો છો। આ થઈ જશે તમારું સ્ટોરેજ એરિયા, તેની બાજુમાં આવી જાય છે સિંક। અને હવે આવી ગયા છે આપણે કિચન એરિયામાં। તો કિચન એરિયાની સાઇઝ ખૂબ મોટી મળવાની છે। ફ્રીજનું પ્રોવિઝન છે એ અહીંયા તમને મળી જવાનું છે અને એલ શેપમાં મોટી સાઇઝમાં પ્લેટફોર્મ, આરઓના પોઈન્ટ્સ અવેલેબલ છે। પાછળનું જે આપણે નવેડું કહીએ એડિશનલ પાછળની સ્પેસ, તો ત્યાં વિન્ડોઝ બી મળી જાય છે। આ થઈ જશે તમારું સર્વિસ ટેબલ અને ઉપરની સાઇઝ સ્ટોરેજ। અને કિચનમાં બી તમને પીઓપી ને લાઇટ્સ મળવાની છે। હવે આપણે વાત કરીએ વોશિંગ એરિયાની, તો આમાં જ તમારું આ છે વોશિંગ એરિયા અને એમાં જ તમને અટેચ ટોયલેટ બાથરૂમ મળી જવાનું છે। આપણે જોયું ગ્રાઉન્ડ ફ્લોર, હવે આપણે ફર્સ્ટ ફ્લોરમાં જે 2 બેડરૂમ છે તેની વિઝિટ કરશું। આવી ગયા છે સેકન્ડ ફ્લોર ઉપર, તો આ પેસેજ એરિયામાં તમને કબોર્ડ મળી જવાનું છે સ્ટોરેજ માટે અને ઉપરની સાઈડ બી સ્ટોરેજ ફૂલ સાઇઝમાં તમને મળવાનું છે। અને આવી ગયા છીએ આપણે ફર્સ્ટ ફ્લોરના ફર્સ્ટ બેડરૂમમાં। તો બેડરૂમની સાઇઝ જોઈ શકો છો, આખું ટોટલી વિધાઉટ ફર્નિચર, જેટલું ફિક્સ ફર્નિચર છે એ સાથે જ આ ટેનામેન્ટ મળવાનું છે। આ થઈ જશે તમારી વિન્ડોઝ એર સર્ક્યુલેશન માટે, પીઓપી લાઇટ્સ કલર અવેલેબલ છે અને આ બેડરૂમમાં બી તમને અટેચ ટોયલેટ બાથરૂમ મળી જવાનું છે। ને હવે આપણે સેકન્ડ ને લાસ્ટ બેડરૂમ જોઈએ છીએ। તો આવી ગયા છીએ માસ્ટર બેડરૂમમાં। તો બેડની સાઇઝ જોઈ શકો છો તમે, અહીંયા કિંગ સાઇઝનો બેડ રાખી શકશો। સામેની સાઈડમાં તમને મોટી સાઇઝમાં કબોર્ડ ને ઉપરની સાઈડ સ્ટોરેજ મળી જાય છે। આ સાઈડમાં તમારું ડ્રેસિંગ પ્રોવિઝન આવી જાય છે અને આમાં બી તમને અટેચ ટોયલેટ બાથરૂમ મળી જવાનું છે। આ થઈ જશે તમારું અટેચ ટોયલેટ બાથરૂમ અને મોટી સાઇઝમાં જે આપણે પાર્કિંગ એરિયામાં છે તો ઉપરની સાઈડ બી તમને ઝૂલાવાળી પાર્કિંગ એરિયામાં બાલ્કની મળે છે, પણ ખૂબ મોટી સાઇઝની આ બાલ્કની રહેવાની છે। અત્યારે જોવો છો ઝૂલો રાખ્યો છે તો બી ઘણી સ્પેસ છે। તો રાજકોટના 150 રિંગ રોડ અયોધ્યા ચોકથી નજીક આ ટેનામેન્ટ આવેલું છે। 75 વાર જગ્યા છે, 2 BHK વેલ મેન્ટેન ટેનામેન્ટ છે। તો આની વધુ વિગત માટે ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો, કમેન્ટ કરો, સ્ક્રીન ઉપર નંબર આપેલા છે તેમાં પણ અમારો સંપર્ક તમે કરી શકો છો। વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો। જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો, જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે। હું જિગ્નેશ વસાણી રજા લઉં છું, ફરી મળશું નવા વિડીયો સાથે। ત્યાં સુધી જય ભારત।